નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા. અત્યારે બેસ્તાન બસ ડેપો જે છે ત્યાં હું અત્યારે આવ્યો છું. મારુતિ ટ્રાવેલ્સને સુરત મહાનગરપાલિકાએ 70 થી 80 બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ આજે તમામ બસો ડેપોમાંથી બહાર નથી નીકળી અને રોડ ઉપર પણ બસો પડી છે. એક પણ બસ ચાલતી નથી. મને માહિતી મળતા હું અત્યારે હાલમાં સ્થળ ઉપર પહોંચ્યો છું. સિટીલિંક દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક જે મગજમારી 3 થી 4 દિવસથી ચાલે છે, એક મોટા એક્સિડન્ટ પછી એના જે નિયમો નવા બનાવવામાં આવ્યા છે એ નિયમોનું પાલન કરવા માટે ડ્રાઈવર કે કંડક્ટરો તૈયાર નથી અને અત્યારે હડતાલ પર ઉતરા છે. તમામ જવાબદારીઓ ડ્રાઈવર ઉપર એજન્સીવાળા નાખે તો એ ક્યારેય શક્ય નથી. 10 લાખનો દંડ થાય તો પણ ડ્રાઈવરે ભરવાનો. આવી વાત ઉપર એજન્સીઓવાળા ડ્રાઈવર પાસે સહી કરાવે છે. અકસ્માતમાં કંઈ બી થાય તો ડ્રાઈવરની જવાબદારી. આ તમામ વસ્તુ નક્કી કરે છે એજન્સીવાળા અને ફોર્મ ઉપર સહી કરાવે છે. તેથી અત્યારે તમામ ડ્રાઈવર કંડક્ટરો હડતાલ ઉપર ઉતરા છે અને તમામ બસો અત્યારે સ્થળ ઉપર પડી છે. હું તમને બેસ્તાન ડેપોથી બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો તમામ બસો થપ્પા લાગી ગઈ છે. જે દેખાય છે રોડની બંને બાજુ બસો થપ્પા લાગેલા છે એવું બતાવું છું. સામે બી આપ જોશો તો બસોના થપ્પા છે લાગેલા. એક પણ બસ આજે ચાલુ નથી. મારુતિ ટ્રાવેલ્સની બસ છે. આપ જોઈ શકો છો નવીનચંદ્ર મફતલાલ ઉદ્યાન જે બેસ્તાનમાં આવેલો છે એની સામે જ બસ ડેપો છે. ત્યાંથી અત્યારે હું લાઈવ કરી રહ્યો છું. બસોના થપ્પા લાગેલા છે સામે. આ બાજુ બી જોશો તો તમામ બસો ઠેક સુધી થપ્પાઓ લાગેલા છે. આપણે ડેપોમાં પણ જઈશું, જોઈશું. આ બસ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત. અત્યારે જે મગજમારી ચાલી રહી છે એ પણ આપણે જોઈશું. બસનો કોન્ટ્રાક્ટ જે મારુતિ ટ્રાવેલ્સને આપેલો છે એ તમામ બસો અત્યારે ઊભી રહી ગઈ છે. ડ્રાઈવર કંડક્ટરો હડતાલ ઉપર છે. જોઈશું આપણે શું કારણ છે. મારુતિ એટલે આ એમ લખેલું છે. આ તમામ ગાડી મારુતિ ટ્રાવેલ્સની જે છે એ છે સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ ઉપર આપેલી છે. બસની હાલત બી એકદમ ખખડધજ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો દરવાજા બી તૂટેલી હાલતમાં છે. ખખડધજ બસો આપ જોઈ શકો છો. એકદમ ખખડધજ બસો જે ચાલી રહી છે એ બતાવી રહી છે. સુરત મહાનગરપાલિકાની આ મારુતિ ટ્રાવેલ્સની બસો છે જે એકદમ ખખડધજ હાલતમાં છે. આવી 80 કેમ આજે બસ બંધ છે? सामने देख के बोलो, बस क्यों बंद है आज? सर ये मीटर ये है, जोर से बोलो थोड़ा. मीटर ये है कि कंडक्टर जो सामने वाला है उसको डायरेक्ट पेनल्टी एक आदमी को बोलो. पेनल्टी पटी 2000 रुपये वसूल कर रहे हैं, 6000 रुपया. कंडक्टर उसकी पगार चली जाती है. कहाँ से चोरी नहीं करेगा? तुम बोल रहे हो 5 रुपया 10 रुपया. सामने वाला बाहर से आया कमा रहा है, पेट पर लात मार रही है. कोई भी कमाना है 5-6 हजार में तो कुछ नहीं होगा. पगार सब पूरा ले लेते हैं. सभी बस बंद है आज? आज सभी बस बंद. कितनी बस है टोटल? 60 बस हो गई. बराबर. तुम क्या कहना चाहते हो? कंडक्टर हो तुम? ब्लैक लिस्ट कर दिया. क्यों ब्लैक लिस्ट किया? फुल पैक गाड़ी थी और पैसेंजर जो माना सिटीलिंग वाले को बोलते पैसा दे दिया, वो लोग पैसेंजर के ऊपर भरोसा करते. बोले 1000 रुपये की पेनल्टी मार दिया और ब्लैक लिस्ट कर दिया हमारा. बराबर. आपको ब्लैक लिस्ट इस दिन भरो 6000 वो लोग काट लेते, 2000 डिपॉजिट काट लेते, 1000 रुपये पेफ काट लेते, 500 रुपये हमारे अकाउंट में आते हैं, 564 रुपये अकाउंट में आता है. 564 रुपये में क्या करें? 5000 रूम भाड़ा है, कुछ चलता नहीं. अब क्या करेंगे सब मिलके? क्या नहीं मिलेगा तो नौकरी में दूसरा काम तो करना ही पड़ेगा पेट के लिए. ड्राइवर, आप ड्राइवर हो? कंडक्टर, क्या कहना चाहते हो? कल वैसा ही हुआ. मेरा आगे वाली गाड़ी ब्रेकडाउन थी तो सब लोग गाड़ी भगा रहे थे गेट बंद कर. अभी पैसेंजर बैठा है गाड़ी के अंदर, वो बोल रहा है भाई मेरे को यहाँ उतरना है. मैंने गाड़ी रोका उतारने के लिए, तो गेट तो खोलना ही पड़ेगा ड्राइवर को.
ड्राइवर ने जैसे गेट खोला, फुल गाड़ी साइड हो गया, फुल भर गया। उसमें से अभी मेरे को सांस लेने के लिए जगह नहीं थी, बाहर 4-5 जन 10 जन लटक रहे थे। कल उसमें सेटलिंग वाले आए और टिकट चेक किया, इसका बाकी उसका बाकी, और मेरा गारंटी फाड़ के मेरे को ब्लैक लिस्ट कर दिया। कल की तारीख में कल हम पुलिस स्टेशन गए थे, इनको पुलिस स्टेशन में FIR करी है, इनकी पगार भी काट रहे सर। रात तक 9-10 बजे तक रहे। फिर उसके बाद कितना पगार महीने में मिलता है? महीने में सर पगार तो कहने के लिए 10,000 की 9,000 किया है, पर अभी तक कितना घंटा नौकरी करते हो? 8 घंटा नौकरी है, पर 12 घंटा हो जाता है सर। 12 घंटा हो पगार जाता कितनी है। है? हफ्ता वफ्ता लेता है सुपरवाइजर, कॉन्ट्रैक्टर कोई लेता है हफ्ता? नहीं हफ्ता हुआ ऐसा कोई कुछ लेता नहीं है, पर बाकी विजिलेंस वाला लेता है हफ्ता? टिकट चेकिंग में आता है वो? नहीं सर, कुछ नहीं, कोई हफ्ता ऐसा हमने सुना है, हफ्ता सबके पास लेता है। जो है खुल के बोलो तो ही अच्छा होगा, नहीं तो नहीं होगा। देखो यही चलता रहेगा। आपले काही नौकरी भेटाव नहीं। हाँ पगार स्लिप में 564 रुपया आया है मेरा पगार। આ પગાર સ્લીપ છે એની ये देखो 6,000 रुपया, 1,500 रुपया डिपॉजिट, 564 नेट सैलरी 564 रुपया महीना वो पर का पगार है। 30 दिन का। ये 6,250 रुपया काट लिया। ये जो 4,000 रुपया, 1,700 रुपया पगार, ડ્રાઈવર 4,400 हर महीने 2,000 5,000 कापी नहीं आया पगार। देखो सर मेरा भी देखो, ये देखो पिछले महीने का सैलरी है नवंबर का, जीरो सैलरी। जीरो सैलरी। ये तो डिटेल जो है लो 2 महीने। क्यों पेनल्टी कट गई सब? हाँ सब पेनल्टी। ये देखो वो लोग सब अब मैं भाड़ा करा भरूँ, वो लोग आए हैं। भाड़ा भरूँ या किराना भरूँ, इसमें બરાબર है, વાત સહી है आपकी। આપણે જોયું અત્યારે કે કંડક્ટરો જે છે એ પોતે ઈમાનદારીથી ધંધો કરવા માંગે છે, પરંતુ એમને નોકરી કરવા દેવા કોઈ માગતા નથી। સુપરવાઇઝર હોય, એજન્સીવાળા હોય કે ચેકરો હોય કે પછી વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હોય, માત્ર ને માત્ર એ લોકો પર જ્યારે પ્રેશર આવે છે ત્યારે નાના માણસો પર એટેક કરી અને એમને હેરાન કરવામાં આવે છે। આપણે જોયું અત્યારે તમામ આ ડેપો પર ડ્રાઈવર અને કંડક્ટરો હડતાલ ઉપર ઉતરા છે। पुलिस केस भी करते हैं। 2 जन अंदर गए। बोलो। સર હું ડ્રાઈવર નોકરી અહીંયા બજાવું છું। हाँ મારું નામ જ્ઞાનેશ્વર સૂર્યવંશ છે। મારે એટલું કહેવાનું છે, અત્યારે અમને ધમકી આપવામાં આવે છે કે તમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે, તમને નોકરી પરથી કાઢી દેવામાં આવશે। અમને સર 350 રૂપિયા રોજમાં સરકારે જે ડિમાન્ડ મૂકી છે કે તમને એક્સિડન્ટ થાય, તમને બાહ્ય જવાબદારી તમારે લેવાની છે, હોસ્પિટલને દર્દીને લઈ જવાનું છે, 10 વર્ષની સજા જો કંઈ થાય મૂકે તો ના લઈ જાય તો અમારે એ ડેપોને એ જ પૂછવાનું છે કે ભાઈ અમને 10 વર્ષથી 350 રૂપિયામાં કેમ કર્યું કામ? અહીંયા રોજ 350 રૂપિયા છે पगार है। हमारे पास 10 लाख रुपए होता है तो हम लोग ड्राइवरिंग क्यों करते हैं? हम लोग अपना खुद का बिजनेस है। વાત સહી है તમારી। આપણે જોયું અત્યારે ડ્રાઈવરે પણ પોતાની વેદના કીધી છે અને કંડક્ટરો બી હતા એ પણ નારાજ છે આ સિટી બસ તંત્રથી। ક્યારે સુધરશે તંત્ર ચલાવવાવાળા અધિકારીઓ હોય કે તમામ લોકો હોય, માત્ર ને માત્ર નાના વર્કરો ઉપર દબાણ લાવવાનો કોઈ મિનિંગ નથી। બોલાવો ને એને બોલાવો। આ એક ડ્રાઈવર બીજા આવે છે, એમને બી આપણે પૂછશું। ડ્રાઈવર છો તમે, કેમ આજે બસો ઊભી રહી ગઈ છે? सर खाली कम से कम पगार तो बढ़ाना चाहिए। और दूसरा क्या इश्यू है? दूसरा मतलब ये जो एक्सीडेंट वगैरह होता है हाँ। सर, वो तो हम लोग तो जानबूझकर नहीं कर रहे हम्म। बराबर। कोई ना कोई तो अंदर से आ जाता है, नहीं तो चलती के टाइम में कोई चलती बस में चढ़ने जाएगा, वो गिर जाएगा, क्योंकि मेरे से हादसा हुआ है। वो मेरी गलती ना होने के कारण भी मैं 1 महीना सस्पेंड था। तो मेरा कहना है कि ये जो कुछ होता है उसके लिए ना सस्पेंड करो ना कुछ करो, होता है तो कम से कम 5 दिन सस्पेंड करो, 1-1 महीना सस्पेंड रखते, क्योंकि मुझे भी बाल बच्चे वाला हूँ मैं। सभी बस रुक गई है आज? हाँ, सभी एक बस भी ड्राइवर कंडक्टर नहीं लगे कोई हैं। नहीं। क्या डिमांड है आपकी? डिमांड एक ही सर, ये पगार बढ़ना चाहिए, दूसरा कुछ नहीं। और- बोनस तो अभी तो आया नहीं, खाली बोलते तारीख पे तारीख दे रहे हैं। और दूसरा कोई कागज पे साइन करवा रहे हैं, हाँ, वो क्या कागज है? पे साइन करवा रहे हैं सर, मतलब जो कुछ भी वो होगा क्या है? वो कंडीशन क्या है कागज में? कंडीशन तो क्योंकि मेरी सुबह 3 बजे से ड्यूटी चालू होती है, मुझे तो अभी तक दिखा नहीं है, अब ना मैंने साइन किया है। बाकी लोग बोल रहे हैं कि हम लोगों ने साइन किया, उस पर लिखा है बोले कि जो कुछ रास्ते में होगा वो सब जिम्मेदार ड्राइवर रहेगा, कुछ भी हो वो पुलिस वाले का देखा जाएगा। कितना घंटे नौकरी करते हो? मैं तो अभी मतलब 8 घंटा मेरा ड्यूटी है, क्योंकि सुबह 4 बजे से रात को 1 बजे तक मेरी ड्यूटी नहीं होगी, इसलिए मैं सुबह 4 बजे से ड्यूटी करता हूँ 12 बजे तक, और दूसरा ड्राइवर आएगा 1 बजे से रात के 12 बजे तक। क्या होगा? एक्सीडेंट होगा तो 10 लाख जुर्माना आप 10 लाख भरोगे? जुर्माना भरना है। आप नहीं भर भरोगे? सकते सर, नहीं भर सकता। नौकरी 350 करोगे कि जुर्माना भरोगे? 350 रुपया हाजिरी कमाने जाऊंगा तो नौकरी करने से अच्छा मैं गांव में जाके खेती नहीं कर सकूं। और बस की कंडीशन सब कैसी है? बस की कंडीशन सर अभी आज की पोजीशन बोलता हूँ सर,
बस की कंडीशन, मैं सुबह 8:15 से फोन कर रहा हूँ ब्रेकडाउन वाले पे, भाई गाड़ी का फ्यूज उड़ रहा है बार बार, इरिटेशन का प्रॉब्लम है। हाँ 5 मिनट में आ रही, 10 मिनट में आ रही, और ट्रिप ज्यादा कैंसिल हुई तो वो अभी अपने नाम पर कि ये ड्राइवर ज्यादा ट्रिप कैंसिल कर रहा है। ऐसा नहीं होना चाहिए। कितना साल हुआ है मारुति? मारुति में मुझे अभी मतलब लॉकडाउन के 2 साल निकालने के बाद 5 साल पकड़ा। सब बस खत्म हो गई ऐसा लगती है? मेंटेनेंस में कैसा है? मेंटेनेंस में अभी तो कम से कम पकड़ो 50% થેન્ક યુ. આપણે જોયું અત્યારે કે ભાઈ ડ્રાઈવરને કંડક્ટરને આપણે પૂછ્યું, ઉધના જે ભેસ્તાન ડેપો છે ત્યાં આવ્યા છીએ અને મારુતિ ટ્રાવેલ્સની જે બસો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કમ્પ્લીટ શોષણ વૃત્તિ ચાલે છે અને બસોની હાલત જોઈશું તો એકદમ ભંગાર હાલત છે. આવી બસો સુરત શહેરના લોકો માટે ચલાવવામાં આવી રહી છે. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.